સરગવાની ખેતી કરી અને સૌરાષ્ટ્રના મોટાભાગના ખેડૂતો લાખો રૂપિયાની આવક કરે છે। સરગવો ભાવનગર જિલ્લામાં સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે અને સૌથી વધુ નિકાસ કરવામાં આવે છે। એમબી વાઘમસિંહ, નાયબ બાગાયત નિયામક, ભાવનગર। સરગવો એ ખૂબ જ અતિ મૂલ્યવાન વસ્તુ છે। બધાને ખબર છે કે સરગવામાંથી મેક્સિમમ પ્રોટીન છે, માઇક્રોન્યુટ્રિયન્ટ છે, આ બધું એમાંથી સારા પ્રમાણમાં મળે છે। ભાવનગરમાં જોઈએ તો સરગવાની ખેતી છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહી છે। લગભગ 15થી 20,000 વીઘામાં આ સરગવાની ખેતી છે એ થઈ રહી છે અને ખેડૂતો ખૂબ જ ઉત્સાહપૂર્વક આ ખેતીનો લાભ લે છે। ખાસ કરીને જોઈએ તો અહીંથી શરૂ કરીએ તો ભાવનગરથી લઈ અને રંગોળાના બેલ્ટ સુધી જે ખૂબ જ મોટા પ્રમાણમાં સરગવાની ખેતી થઈ રહી છે। ખાસ કરીને માર્કેટ છે બાગાયત ખાતાના પ્રયત્નથી હરેક ગામડા લેવલે એમનું માર્કેટ પણ ડેવલપ કરવામાં આવ્યું છે, એટલે ખેડૂતને એક પણ જગ્યાએ એનો માલ વેચવા જવો પડતો નથી। નજીકના જ જે માર્કેટ હોય ત્યાં એનો માલ છે એ સારા ભાવમાં, એટલે કે 40 રૂપિયાથી લઈ અને 100 રૂપિયા પ્રતિ કેજી ભાવ લઈ અને આ માલ છે એ આંધ્ર છે, બેંગ્લોર છે, આવા સ્ટેટમાં અહીંથી મોકલવામાં આવે છે અને ખેડૂતને ખૂબ જ મોટા પ્રમાણમાં સારો ભાવ મળી રહ્યો છે। બાગાયત ખાતું પણ સરગવાની ખેતી પ્રોત્સાહિત થાય તે માટે એમાં પણ બાગાયત ખાતું સબસિડી આપે છે અને 12,500 રૂપિયા પ્રતિ હેક્ટર બાગાયત ખાતું સરગવાની ખેતીમાં સબસિડી આપે છે। આ લાભ લેવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલમાં ઓનલાઈન અરજી કરવાની હોય છે અને ઓનલાઈન અરજી થઈ અને એમની સાથે 7/12 આધાર કાર્ડ અને બેંક પાસબુકની ઝેરોક્સ છે એ ઓફિસે જમા કરાવી અને આ સબસિડીનો લાભ છે એને લઈ શકાય છે। ભાવનગર જિલ્લામાં સરગવાની મોટાભાગના ખેડૂતો ખેતી કરે છે અને સરગવાની ખેતી કરી અને લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે। તો સાથે જ સરગવાની ખેતીને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર અને બાગાયત વિભાગ સબસિડી પણ આપી રહ્યું છે। પ્રોત્સાહન રૂપી સબસિડી યોજના લાગુ કરવામાં આવી છે। ભાવનગર જિલ્લાનો વલભીપુર બેલ્ટ એ આખો બેલ્ટ મોટા ભાગના ખેડૂતો એટલે કે 20થી 30,000 વીઘામાં આ સરગવાની ખેતી કરી અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। સરગવામાં એકરે એટલે કે સહાયની 2 યોજના છે। SC/ST જાતિના સીમાંત અને મોટા ખેડૂતોને કુલ ખર્ચના 75% સહાય અથવા 6,002માંથી જે ઓછું હોય જે આપવામાં આવે છે, તેમજ વખતો વખત સરકારશ્રી દ્વારા સબસિડી યોજનામાં ફેરફાર કરતા હોય છે। ગુજરાત સરકારની સબસિડી યોજના આઈ ખેડૂત પોર્ટલ ઉપર સમય અંતરે ચાલુ કરવામાં આવે છે, તો તમામ ખેડૂતોને લાભ લેવા બાગાયત વિભાગે અપીલ કરી છે।